ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ આપણે કંટ્રોલ અને ટાઈપ્સ ઓફ કંટ્રોલ્સ જોયા. એની અંદર રીચ કંટ્રોલ્સની અંદર અમુક કંટ્રોલ્સ મેં તમને કીધા હતા, જેમાંનું પહેલું હતું એડ રોટેટર કંટ્રોલ. તો આપણે અત્યારે ચેક કરીએ એડ રોટેટર કંટ્રોલ શેના માટે છે અને કઈ રીતે વર્ક કરે છે. તો એડ રોટેટર કંટ્રોલ રેન્ડમલી સિલેક્ટ્સ બેનર ગ્રાફિક્સ ફ્રોમ ધ લિસ્ટ. એક સ્પેસિફિક લિસ્ટ પ્રોવાઈડ કરેલું હશે, એની અંદરથી રેન્ડમલી કોઈ પણ બેનરને સિલેક્ટ કરી અને ડિસ્પ્લે કરશે. એક ગ્રાફિકલ વ્યૂ છે જેની અંદર શું ડિસ્પ્લે થાય છે, તો કે એડવર્ટાઇઝમેન્ટ્સ ડિસ્પ્લે થાય છે. તો હવે આ જે લિસ્ટ જે આપ્યું છે એ લિસ્ટ શેમાં સ્પેસિફાય કરેલું હશે, તો કે એક્સટર્નલ XML શેડ્યુલ ફાઇલ ક્રિએટ કરેલી હોય, એની અંદર મલ્ટિપલ લિસ્ટ આપણે પ્રોવાઈડ કર્યું હોય અને એ લિસ્ટમાંથી એ રેન્ડમલી ઇમેજીસને સિલેક્ટ કરશે અને એ ક્લાયન્ટને અથવા યુઝરને એના બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરશે. તો આ જે એક્સટર્નલ XML શેડ્યુલ ફાઇલ આપણે જે ક્રિએટ કરીએ છીએ XML ફાઇલ, એને આપણે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ કહેશું. હવે આપણે જોઈએ એડ રોટેટર કંટ્રોલની સિન્ટેક્સ શું છે. જ્યારે કંટ્રોલ મેં તમને શીખવાડ્યું ત્યારે કંટ્રોલની જે સિન્ટેક્સ હતી એ સેમ સિન્ટેક્સ અહીંયા રહેશે. એંગ્યુલર બ્રેકેટ ASP કોલન એડ રોટેટર કંટ્રોલ એટલે કે કંટ્રોલ ટાઈપ નેમ અને પછી એની બધી પ્રોપર્ટીઝ. એમાં પહેલી પ્રોપર્ટી કઈ કીધી હતી, આઈડી. તો એક આઈડી સ્પેસિફાઈ કરવાનું. બીજું રન એટ સર્વર, કારણ કે સર્વર કંટ્રોલ છે એટલે રન એટ ઇક્વલ્સ ટુ સર્વર. ત્યારબાદ એડ રોટેટરની જે મેઇન પ્રોપર્ટી છે એ છે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ. તો આ એડવર્ટાઇઝમેન્ટ ફાઇલની અંદર જે વેલ્યુ આપણે સેટ કરવાની હોય એ વેલ્યુમાં શું આવશે, તો કે જે આપણે એક્સટર્નલ XML ફાઇલ બનાવી છે એટલે કે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ, એ ફાઇલનું પાથ અથવા એ ફાઇલનું નામ આવશે. ત્યારબાદ છે એક ટાર્ગેટ પ્રોપર્ટી. એ ટાર્ગેટ પ્રોપર્ટીમાં આપણે જે સ્પેસિફાઈ કર્યું હોય એ ટાર્ગેટ ઉપર આપણને આપણી ઇમેજીસ અથવા એ ટાર્ગેટ ઉપર આપણને આપણા બેનર ડિસ્પ્લે કરશે અથવા તો એડવર્ટાઇઝમેન્ટ ડિસ્પ્લે કરશે. હવે આપણે જોવાનું છે કે આ જે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ છે એ શું કન્ટેન કરે છે અને કઈ રીતે વર્ક કરે છે. તો એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ એ બીજું કંઈ જ નથી, એક સિમ્પલ પ્લેન XML ફાઇલ છે. એ XML ફાઇલમાં શું ઇન્ફોર્મેશન કન્ટેન કરશે, તો કે અલગ અલગ જે એડવર્ટાઇઝમેન્ટ ડિસ્પ્લે કરવાની છે એ બધી એડવર્ટાઇઝમેન્ટનું લિસ્ટ એમાં આપણે ડિસ્પ્લે કરેલું હશે. તો XML શું છે, તો કે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. આ એક એવી લેંગ્વેજ છે જે W3 સ્ટાન્ડર્ડે બહાર પાડી હતી અને એને ટેક્સ્ટ ડોક્યુમેન્ટ માર્કઅપ તરીકે પણ આપણે ઓળખી શકીએ. XML ફાઇલમાં બીજું કંઈ જ નથી આવતું, જે સિમ્પલ પ્લેન ટેક્સ્ટ આવે છે, પણ એ ટેક્સ્ટને સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં સેટ કરવાનો હોય અને મિનિંગફુલ એમાં નામ આપવાના હોય ટેગના. પણ XML ફાઇલ શેના માટે યુઝ થાય મેઇનલી, તો કે જ્યારે આપણે મલ્ટિપલ ડેટા સ્ટોર કરાવવાનો હોય અને રિટ્રાઈવ કરાવવાનો થતો હોય ત્યારે આપણે XML ફાઇલ આપી શકીએ. પણ અને XML ફાઇલનો બેનિફિટ શું, તો કે આપણે આપણા પોતાની રીતે પણ આપણે ટેગ્સ એમાં આપી શકીએ. ત્યારબાદ XML એક સિમ્પલ આમ તો HTML ફાઇલ જેવી જ છે, બટ એ HTML ફાઇલની જેમ એકલી રન ન કરાવી શકીએ. લાઈક HTML ફાઇલ આપણે બનાવ્યું છે તો એને ડાયરેક્ટલી આપણે બ્રાઉઝરમાં રન કરાવી શકશું, જ્યારે XML ફાઇલને આપણે ડાયરેક્ટલી બ્રાઉઝરમાં રન કરાવી શકતા નથી. Like all XML files, the advertisement file needs to be structured text file with well-defined tags. તો આ થયો આપણો XML ફાઇલ. XML ફાઇલની જેમ જ આપણે જે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ બનાવીએ છીએ એ એઝ ઇટ ઇઝ એવી જ રીતે બનાવવાની થશે. બટ એડવર્ટાઇઝમેન્ટ ફાઇલની અંદર અમુક પોતાના એક અલગ એલિમેન્ટ્સ પ્રોવાઈડ કરેલા છે, એ એલિમેન્ટ્સનો આપણે યુઝ કરવાનો થાય. તો આપણે હવે એ જોઈએ કે એની અંદર આપણને ક્યાં ક્યાં એલિમેન્ટ્સ અવેલેબલ છે. તો એલિમેન્ટ્સમાં ફર્સ્ટ આપણને અવેલેબલ છે એડવર્ટાઇઝમેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે HTMLમાં ટેબલ બનાવતા હોય
તો સૌથી પહેલાં શું મેન્શન કર્યું હોય? ટેબલ, મેઇન જે ટેબલ ટેગ આવે એ. ત્યારબાદ ટેબલ એક હોય પણ એની અંદર આપણે રો મલ્ટિપલ એડ કરાવી શકીએ, એક રોની અંદર મલ્ટિપલ કોલમ પણ એડ કરાવી શકીએ. તો એવી જ રીતે ટેબલની જેમ જ એડવર્ટાઇઝમેન્ટ છે એ મેઇન રહેશે ટેગ. એની અંદર જેટલી બી આપણે એડવર્ટાઇઝમેન્ટ ડિસ્પ્લે કરવી છે એટલા આપણે એડ ટેગ સ્પેસિફાઈ કરવાના થાય. ફોર એક્ઝામ્પલ મારે 5 એડ ડિસ્પ્લે કરવી છે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલમાં, તો ફાઇલનું જે લિસ્ટ છે એ મારે અલગ અલગ એડ ટેગમાં આપણે મેન્શન કરવાનું રહેશે. હવે એડ ટેગની અંદર બીજા મલ્ટિપલ સબ ટેગ્સ છે એ ક્યાં છે એ આપણે જોઈ લઈએ. તો કે ઇમેજ યુઆરએલ, ત્યાં શું આવશે? તો કે જે ઇમેજીસ છે એનું યુઆરએલ. ત્યારબાદ છે નેવિગેટ યુઆરએલ, તો જ્યારે ઇમેજ ઉપર ક્લાયન્ટ ક્લિક કરે ત્યારે ક્યાં એને નેવિગેટ કરાવવું છે, નેવિગેટ યુઆરએલ. ત્યારબાદ અલ્ટરનેટ ટેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ જે ઇમેજ મૂકી છે ઇમેજ ક્યાંય મિસપ્લેસ થઈ ગઈ અથવા તો ડિલીટ થઈ ગઈ અથવા કરપ્ટ થઈ ગઈ, તો ત્યારે યુઝરને શું દેખાવું જોઈએ? તો કે જે અલ્ટરનેટ ટેક્સ્ટમાં જે મેન્શન કર્યું હશે એ ટેક્સ્ટ યુઝરને દેખાશે. ત્યારબાદ છે કીવર્ડ, આપણે કોઈ ફિલ્ટર મુકાવવું છે તો કયા કયા કીવર્ડ ઉપર ફિલ્ટર થવું જોઈએ એ આપણે મેન્શન કરવાનું રહેશે કીવર્ડમાં. ત્યારબાદ છે ઇમ્પ્રેશન, તો ઇમ્પ્રેશન બીજું કંઈ જ નથી, એક નંબર આપણે એને ઇન્ડિકેટ કરવા માટે આપીએ છીએ કે આ એડવર્ટાઇઝમેન્ટ આટલી ટાઈમ અપિયર થવી જોઈએ, આટલી ઇમ્પ્રેશન પડવી જોઈએ એમાં. ત્યારબાદ એની હાઇટ વિડ્થ જે આપણે સ્પેસિફાઈ કરવી હોય એ પ્રમાણે. તો આ થયું આપણું એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ, એટલે કે જે XML ફાઇલ બનાવીએ છીએ એની અંદર. હવે જે મેઇન આપણે વેબ ફોર્મ બનાવતા હશું જેમાં આપણે આપણું એડ રોટેટર કંટ્રોલ યુઝ કરીએ છીએ, એ એડ રોટેટર કંટ્રોલની અંદર આપણે કઈ પ્રોપર્ટી અને ઇવેન્ટ એડ કરાવી શકીએ એ આપણે ચેક કરીએ. જનરલી C# આપણે જ્યારે ભણતા હતા જેટલા બી કંટ્રોલ્સ જોયા છે એ બધાની પોતાની અલગ પ્રોપર્ટીઝ અને એની ઇવેન્ટ્સ અવેલેબલ હોય. એ જ રીતે એડ રોટેટર પણ એક ઇનબિલ્ટ કંટ્રોલ જ છે, તો એની પણ પોતાની પ્રોપર્ટીઝ અને ઇવેન્ટ્સ અવેલેબલ છે. સૌથી પહેલાં આપણે એની પ્રોપર્ટીઝ ચેક કરીએ. એની સૌથી પહેલી પ્રોપર્ટી એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. તો એ એડવર્ટાઇઝમેન્ટ ફાઇલની અંદર શું આવશે? તો કે જે આપણે XML ફાઇલ બનાવી છે લિસ્ટ ફાઇલ, એ લિસ્ટ ફાઇલનું પાથ આવશે. ત્યારબાદ અલ્ટરનેટ ટેક્સ્ટ ફિલ્ડ આવશે. કોઈ અલ્ટરનેટ ટેક્સ્ટ પ્રોવાઈડ કરવો છે તો આપણે અહીંયા પણ આપણે મેન્શન કરાવી શકીએ એડ રોટેટર કંટ્રોલમાં. ત્યારબાદ ડેટાબેઝમાંથી જો આપણે કોઈ ડેટા લઈ આવો છે બાઇન્ડ કરીને, તો ડેટા મેમ્બર, ડેટા સોર્સ આઈડી એ ત્રણેય ત્યારે આપણે મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ ફોન્ટ, જે આપણે બેનર સેટ કરાવ્યા છે એમાં કંઈ ફોન્ટ અગર આવે છે તો એ ફોન્ટ કઈ સાઇઝના રહેશે, કઈ રીતના દેખાશે, એ બધી ફોન્ટ રિલેટેડ પ્રોપર્ટીઝ પણ છે આપણી પાસે. ત્યારબાદ ઇમેજ યુઆરએલ ફિલ્ડ, તો જે ઇમેજનો યુઆરએલ છે એની ફિલ્ડ આપણે ઇમેજ યુઆરએલ પણ આપણે આપી શકીએ ત્યાં બી. ત્યારબાદ કીવર્ડ ફિલ્ટર, કયા કીવર્ડ પર ફિલ્ટર કરાવવું છે એ પણ આમાં પણ આપી શકીએ અને આપણે એડવર્ટાઇઝમેન્ટ ફાઇલમાં પણ આપી શકતા હતા. ત્યારબાદ નેવિગેટ યુઆરએલ ફિલ્ડ. નેક્સ્ટ ઇઝ ટાર્ગેટ, તો ટાર્ગેટમાં શું હતું? મેં જ્યારે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે જો ત્યાં અંડરસ્કોર બ્લેન્ક આપેલું હશે તો એ બ્લેન્ક વિન્ડોમાં આપણને બધી ઇમેજીસ અથવા બધા બેનર ડિસ્પ્લે કરશે. અગર અંડરસ્કોર સેલ્ફ પ્રોપર્ટીમાં આપેલું હશે વેલ્યુ, તો જે વિન્ડોમાં આપણે વર્ક કર્યા છીએ કરંટ વિન્ડોમાં એ વિન્ડોમાં ડિસ્પ્લે કરશે. તો આ થયું એનું ટાર્ગેટનું કામ. અને નેક્સ્ટ ઇઝ યુનિક આઈડી, એક યુનિક આઈડી પ્રોવાઈડ કરવાનું થશે એડ રોટેટર કંટ્રોલમાં, તો એના માટે થઈને યુનિક આઈડી પણ આપણને છે અવેલેબલ. નેક્સ્ટ હવે આપણે એની ઇવેન્ટ્સ જોવા. તો સૌથી પહેલી ઇવેન્ટ છે એડ ક્રિએટેડ. તો એડ ક્રિએટેડ ક્યારે રેઝ થશે? ઇટ ઇઝ રેઝડ વન્સ પર રાઉન્ડ ટ્રીપ. જેટલી વાર આપણી રાઉન્ડ ટ્રીપ થશે, આપણા પેજ લોડ થશે, એ લોડ થશે એ પહેલાં એડ ક્રિએટેડ ઇવેન્ટ પર જશે. ત્યારબાદ છે ડેટા બાઇન્ડિંગ અને ડેટા બાઉન્ડ. ડેટા બાઇન્ડિંગ એટલે જ્યારે કંટ્રોલમાં ડેટા બાઇન્ડ થતો હશે
ત્યારે ડેટા બાઇન્ડિંગ આવશે, અને ડેટા બાઉન્ડ એટલે જ્યારે કંટ્રોલ અને ડેટા સોર્સ એકબીજાથી બાઉન્ડ થઈ ગયા હશે ત્યારે ડેટા બાઉન્ડ ઇવેન્ટ ફાયર થશે. ત્યારબાદ કઈ ઇવેન્ટ છે તો કે ડિસ્પોઝડ. occurs when the server control is released from memory, which is the last stage of the server control life cycle. When an ASP.NET page is requested. જ્યારે એકવાર મેમરીમાંથી રિલીઝ થઈ જશે ત્યારે ડિસ્પોઝડ ઇવેન્ટ ફાયર થશે. નેક્સ્ટ ઇઝ ઇનિટ. એ આપણે પ્રીવિયસ જ્યારે ઇવેન્ટ્સ બધી જોઈ હતી ત્યારે એમાં પણ જોયું હતું તો કે ઇનિશિયલાઇઝેશન માટે ઇનિટ ઇવેન્ટ છે. જ્યારે લોડ થતું હશે ઓબ્જેક્ટ કે કંટ્રોલ ત્યારે લોડ ઇવેન્ટ ફાયર થશે. પ્રી રેન્ડર એટલે જ્યારે પેજ રેન્ડર થતું હશે એ પહેલાં પ્રી રેન્ડર ઇવેન્ટ ફાયર થાય, અને જ્યારે પેજમાંથી મેમરીમાંથી બધું અનલોડ થતું હોય ત્યારે અનલોડ ઇવેન્ટ ફાયર થાય. તો આ થયું આપણું એડ રોટેટર કંટ્રોલ. એડ રોટેટર કંટ્રોલની આપણે અંદર એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ જે પ્રોપર્ટી છે એ કઈ રીતે બને અને એમાં શું આવે એ જોયું. એડ રોટેટર કંટ્રોલની મલ્ટિપલ પ્રોપર્ટીઝ અને ઇવેન્ટ્સ ચેક કરી. તો આ થઈ આખી થિયરી. આવતીકાલના સેશનમાં આપણે આનું પ્રેક્ટિકલ જોઈશું કે પ્રેક્ટિકલ કઈ રીતે આપણે વર્ક કરે છે. દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.